ભારત માતા કી। આમ તો ચેતનભાઈ મારો અવાજ બેહી ગયો છે હમણાં અમે પ્રસંગમાં હતા ને તમારી સ્કૂલના વિદ્યાર્થીના આજે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ આપણા ગામની અંદર સરસ મજાના सांस्कृतिक कार्यक्रमની અંદર ઉપસ્થિત આપણા જ ગામના યુવાન સરપંચ ભાઈ શ્રી રાકેશભાઈ એવા જે આપણા બાળકનું જીવનનું ઘડતર કરી રહ્યા છે એવા ગામના આચાર્ય ભાઈ શ્રી વલ્લભભાઈ, ગામમાંથી પધારેલા વડીલો, યુવાનો, માતાઓ, મારી બહેનો અને હમણાં વાત સરસ મજાની તમારા એક શિક્ષક કરતા હતા કે તમારા બાળક માટે નહીં પણ અમારા બાળક માટે તમે તાળીઓ પાડો એવા આ શાળાના અને ગામના બાળકના જીવનનું ઘડતર કરી રહ્યા છે એવા તમામ શિક્ષકશ્રીઓ અને બાળકોના ગુરુજનો, મારે આમ તો આવવાનું હતું અહીંયા એક પ્રસંગથી વલ્લભભાઈનો ફોન આવ્યો કે આપણા ગામમાં એક સરસ મજાનો અમે આઝાદીની પૂર્વ સંધ્યાએ એક સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે તો તમે 5 મિનિટ સ્કૂલમાં પધારો। મિત્રો એક વાત, તમારો શિક્ષક કેવો હોવો જોઈએ, તમે કેટલું ભણ્યા એ બહુ મહત્વનું નથી, કેવું ભણ્યા, કોની પાસે ભણ્યા, તમને કેવું ભણાવ્યું એ મહત્વનું નથી, તમે એની પાસેથી કેવું શીખ્યા અને તમને એને કેવા સંસ્કારના શિક્ષણો કર્યા, આ બહુ મહત્વનું છે। મારે ગૌરવથી કહેવું જોઈએ કે કાલને પ્રમ દિવસે મારા ઘરે પણ એક લગ્ન પ્રસંગ હતો, મને ભણાવતા આ શાળાની અંદર મારે ભણવાનું થયું ને મને ભણાવતા મારા ગુરુજી એટલે કે જબરાભાઈ હાલ એ કુંભણથી વાલીબેનને સાથે લઈને આવ્યા, એને પણ એમ થયું કે મારા દીકરાના લગ્ન છે, મારે જવું જોઈએ। જબરાભાઈ આવ્યા, સ્ટેજ ઉપર ચડી નહોતા શકતા, હું એને લેવા ગયો, મેં સ્ટેજ ઉપર ચડાવ્યા, એની આંખમાં આંસુ આવ્યા। શેના માટે આવ્યા? એક ગુરુ કેવો હોય, એક શિક્ષક કેવો હોય, કદાચ હું એની પાસે 5 ધોરણ ભણ્યો હોઈશ પણ મારા મા બાપે જેટલી મારી રખેવાળી કરી, જેટલી મારી કેળવણી કરી, જેટલું મને સંસ્કાર અને સિંચન કર્યું એનાથી વિશેષ મને અક્ષર જ્ઞાન આપ્યું। અક્ષર જ્ઞાનની સાથે સાથે સમાજ જીવનની અંદર કેમ રહેવું એનું ઘડતર પણ એને કર્યું અને સૌથી મોટો કોઈ પણ વ્યક્તિને એના જીવનની અંદર ઘડતરનો એક ભાગ હોય અને બીજી માં હોય તો એ શિક્ષક છે અને શિક્ષકને હંમેશા આપણે જ્યારે આપણા ગામની અંદર હોય ત્યારે આપણે એને હાંસવવા જોઈએ, એનું લાલન પાલન કરવું જોઈએ। અને આપણે અત્યારે ક્યાં છીએ? હમણાં વલ્લભભાઈ મારી બાજુમાં બેઠા હતા, મને કહેતા હતા કે આપણા ગામની અંદર ખૂબ વધારે હોશિયાર વિદ્યાર્થીઓ છે, એટલા બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે, એને ભણાવવામાં ગણાવવામાં ક્યાંક ને ક્યાંક આપણે છૂટા, ક્યાંક ને ક્યાંક કાચા પડી રહ્યા છીએ। મિત્રો મારે કેવું છે, ખૂબ માતાઓ પણ છે, તમારા ઘરે એક બાળક હોય, તમે એક બાળકને જન્મ આપ્યો, તમારા ઘરે બીજું નાનું બાળક ભગવાન કૃષ્ણના રૂપમાં કે ભગવાન રામના રૂપમાં જન્મ્યું, આ બાળક જ્યારે નાનું હોય ત્યારે તમે કદાચ ઘરની અંદર કામ કરતા હોય, તમારી અગવડતા હોય, તમારે ક્યાંક કામે ખેત મજૂરીએ જવાનું હોય, કોઈ ધંધે જવાનું હોય, તમે ઉતાવળમાં તમારા બાળકને કદાચ તૈયાર ન કરી શકો તો ચાલશે, તમે તમારા બાળકને ટાઈમે નવડાવી ન શકો તો ચાલશે, પરંતુ તમે જ્યારે પતિ પત્ની બેઠા હો, તમારી સાસુ સસરા બેઠા હોય, તમારો દિયર દિરાણી બેઠા હોય, તમારું પરિવાર જ્યારે તમારી સામે બેઠો હોય, તમે તમારા બાળકને એવું ખરાબ અપશબ્દો કદી નહીં બોલતા
કે એના જીવનના એના માનસ ઉપર અસર પડે અને આગળ જતા એ બાળક ક્યાંક ને ક્યાંક ઊંધા અને અવળા રસ્તે ચડી જાય. કોઈ પણ બાળકને ઘડવું હોય તો સૌથી પહેલા એના મા બાપની જવાબદારી છે. મા અને બાપ શું કરી શકે? મા અને બાપ, મારે તમને વાત કરવી છે. હમણાં 550 વર્ષથી મારા અને તમારા આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામ મંદિરની અંદર નહોતા બેઠા. મને ને તમને પીડા છે આખા રાજ્યની અંદર, આખા દેશની અંદર, દરેક ગામડામાં, દરેક ગલીઓમાં, દરેક મોહલ્લામાં, વિશ્વના દેશોમાં પણ મેરા નામ આયેંગે આપણે ઉજવણી કરી. પરંતુ કયું બાળક છે? બધાને પોતાના ઘરે રામ અને કૃષ્ણ જેવા દીકરા જોઈએ છે, પણ એને કદી એના પિતાને દશરથ થવું છે? કદી એની માને કૌશલ્યા થવું છે? કદી એની માને, જે દીકરો હોય એની માને કદી જેલની અંદર 7 બાળકો મામો કસ મારી નાખે એવી માં બનવું છે? પાલકમાં કેવી હોય તો પાલકમાં પણ જશોદા જેવું બનવું છે? જેને માં જશોદા બનવું હોય, જેને માં દેવકી બનવું હોય, જેને માં કૌશલ્યા બનવું હોય, એના સંતાનો ભગવાન રામ જેવા થાય. બીજું કે જીવનનું ઘડતર હંમેશા એક નારી શક્તિ કરતી હોય છે. તમે તમારા બાળકને હંમેશા તમે એને ખોરાક ખવડાવો ત્યારે માખણનો લોંદો લસપસતો ખવડાવો. એ તમારું બાળક માખણ ખાતું થશે તો એ અન્ય વસ્તુ કે કોઈ ચીજ વસ્તુ નહીં ખાય. અને તમે ખાવા પીવાની એવી વસ્તુ આપો કે બીજી વસ્તુ ખાઈ ન શકે, બીજી વસ્તુ પી ન શકે. તમારે ક્યાં જવાનું છે? આ યુવા પેઢી ક્યાં જવાનું છે? નક્કી કરવાનું છે. હું પણ તમારા ગામનો છું. હું આ માટીમાં રહ્યો છું, આ માટીમાં જન્મો છું, આ માટીની અંદર ઉછર્યો છું. આ ગામે મને ન્યા પહોંચાડ્યો છે. મારું પણ ઋણ હોય. મિત્રો, કદી જે દીકરો હોય એની માને ભૂલી શકે ખરો? ભૂલે? જે દીકરો હોય એની પાછળ એના બાપાનું નામ અને એની માનું નામ હંમેશા હોય એમ. આ ગામ છે એ મારી માં છે, આ ગામ છે, આ ગામની માટી છે, એ કાયમિક મારા માટે માં અને બાપ છે. પરંતુ મારે અથવા તમારી શાળાએ અથવા ગામે જે કરવું હોય તે સામૂહિકતાથી કરવું જોઈએ. હમણાં અહીંયા એક કૃતિ થતી હતી, મને ગૌરવ થયું. તમારી કૃતિ ઉપર બાળકો કૃતિ કરી રહ્યા હતા. એમાં 7-8 બાળકો અને એક શિક્ષક ભણાવતા હતા. તમે જોજો, આ કૃતિ નહોતી. તમે હસતા હતા, તમે એને હસી મજાકમાં લેતા હતા. તમને હસવા માટેની આ કૃતિ નથી બનાવ્યા શિક્ષકોએ. આ કૃતિ જીવનના ઘડતર માટે, જીવન બનાવવા માટેની આ કૃતિ હતી. તમારું બાળક આવું પણ બોલી શકે, તમારું બાળક આવું પણ કરી શકે, તમારું બાળક આ જગ્યાએ પણ જઈ શકે, તમારું એક બાળક શિક્ષક પણ બની શકે. આ તમારા બાળક માટે ઘડતર માટે કૃતિ હતી. આ કૃતિ કોઈ હસી મજાક માટેની કૃતિ નહોતી. મિત્રો, આની અંદર કેટલી વસ્તુઓ લઈને જાય છે. એના એક એક શબ્દો તમે જુઓ. જે શિક્ષક પૂછતા હતા, મિત્રો, અવડું અમથું બાળક, કદાચ એ બાળકને એના ઘરે એટલું બધું એનું ઘડતર નહીં થતું હોય. આમાંથી કોઈ પણ તેમ બોલાવવા ઉભો કરો અને એને 10 લોકોને 10 પ્રશ્નો પૂછવા છે તો ન પૂછી શકે. એ ક્યાંક ને ક્યાંક ભૂલ કરે તો એનું ઘડતર કોને કર્યું? ઘડતર એક શિક્ષકે કર્યું. અને હું અને તમે તમારે સારા સમાજનું નિર્માણ કરવું હોય, સહી દિશામાં કોઈ સમાજને લઈ જવો હોય, તમારા ગામને સહી દિશામાં લઈ જવું હોય, તમારા ગામને જીવનનું ઘડતર કરવું હોય, તમે ભગવાનના મંદિરે 5-15 મિનિટ મોડા જશો, વહેલા જશો, ભગવાન તમને કાંઈ નહીં કહે. પણ કોઈ પણ વ્યક્તિને ગામની અંદર મંદિરને સાચવવું છે તો શિક્ષણ બહુ જરૂરી છે. શિક્ષણ એટલા માટે જરૂરી છે કે એને ખબર પડશે કે હું ભણેલ ગણેલ વ્યક્તિ છું, હું ગ્રેજ્યુએટ પાસ છું, મારે મારા ગામની અંદર મારા ગામની આ નિશાળ છે એને મારે નુકસાન ન કરાય. આ નિશાળની અંદર હું ભણ્યો છું, આ નિશાળમાં મારું બાળપણ ગયું છે. અહીંયા જેટલા બાળકો ભણ્યા છે, આ વિઠ્ઠલભાઈ ને બધા એ ભણતા હતા. મને એમ થવું જોઈએ કે અહીંયાથી કંઈક મારું થયું છે, મારું ઘડતર થયું છે. આ ગામની અંદર દરેક યુવાનો મોટી ઉંમરના પણ કઈ નહીં તો કઈ 1 થી 5 સુધીનું અક્ષર જ્ઞાન લીધું છે. જેને અક્ષર જ્ઞાન લીધું છે, જે આ શાળાની અંદર ભણ્યા છે, જેને એકડો જેના સાહેબે શીખવાડ્યો છે, એનું કર્તવ્ય છે, આ મારી માં છે, આ પ્રાથમિક શાળામાં
મારી સરસ્વતી માનું મંદિર છે અને આ મંદિર તો કેવું હોવું જોઈએ, જ્યારે મંદિર સરસ બને અને મંદિર સારું બને ત્યારે એની અંદર ભગવાનનો વાસ થાય અને ભગવાનનો વાસ ત્યારે જ થાય કે મંદિરની અંદર પૂરેપૂરો પ્રાણ પુરાઈ જતો હોય અને પ્રાણની અંદર મારે અને તમારે તમારું અને મારું કર્તવ્ય અદા કરવું જોઈએ. મારે ને તમારા બાળકને બેટા તું નિશાળે જાશો તો કે હા. તું તારા ગુરુજીને કદી પગે લાગે છો? તમે તમારા કેટલા બાળકો એવા છે, મને ગૌરવ છે મારા દીકરા ઉપર. આ શાળામાંથી મારા દીકરાને ઘડીને મોકલ્યો. મારા ઘરે કોઈ પણ મહેમાન આવે, મારા ઘરે મહેમાન આવે તો મારી દીકરી દીકરો અજાણ્યા મહેમાન હોય તો પણ એને પગે લાગે, નમસ્કાર કરે. શું લેવા કરે છે? મને રોજ કદાચ પગે નહીં લાગતા હોય, પણ અતિથિ તમારા ઘરે આવે તો અતિથિ દેવો ભવ. તમે ઘરેથી એવું શિક્ષણ ન આપી શકો? તમે જો ઘરેથી આવું શિક્ષણ આપવાનું કરશો, અને સાહેબ આપણા ગામના શિક્ષકો એ પણ એની સામે બીજી માં છે. ગીજુભાઈ બધે કઈ સરસ કીધું છે કે આ નિશાળની અંદર જે શિક્ષકો છે એ મુશાળી માં છે, અને આ મુશાળી માવું તો આ મુશાળી માને તમે હાસવશો તો તમારા બાળકને વ્યાસ સહિત આપણું બાળકને ઘડતર કરીને આપશે. અને બીજું, ગામની અંદર હું અને તમે સામૂહિકતાથી સરસ અને સારા કામો કરીએ, આપણા ગામને વિકાસના પંથે લઈ જઈએ. ગામની અંદર કાયમિક ભાઈચારો રહે, ગામની અંદર કાયમિક એકતા રહે, ગામની અંદર કાયમિક સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણા ગામની અંદર રહે. એ જ વાત કરવી હતી. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.